નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો થોડી જ વારમાં પ્રધાનમંત્રી મોદી મન કી બાત કરશે। પ્રધાનમંત્રી મોદી કરશે મન કી બાત। આ વર્ષનો અંતિમ મન કી બાતનો એપિસોડ હશે। 11 વિદેશી ભાષાઓમાં થાય છે મન કી બાતનું પ્રસારણ। છેલ્લી મન કી બાતમાં મહત્વના વિષયો પર વાત કરી શકે છે પીએમ। तो महत्वना विषयों पर बातचीत करशे। आ वर्षनो आ छेल्लो मन की बातनो एपिसोड हशे। 11 अलग अलग भाषा में मन की बातनु प्रसारण थाय छे। अने समाचारमां हवे वात अलविदा 2023 ની। पहला राजकोट में बुटलेगरो घर में दारू झड़पायो छे। बुटलेगरना घर में दारू झड़पायो होय तेवी घटना राजकोट में सामे आवी। लिस्टेड बुटलेगरना घर में मळ्यो छे दारूनो जथ्थो। घर में चोरखानु बनावी अने दारू संताड्यो हतो। बुटलेगर हितेश मजेठिया हाल फरार छे। पहला दारूनी हेराफेरी माटे बुटलेगरोए नवो किमियो अजमाव्यो छे। राजकोटमां घरमां चोरखानु बनावी दारू संताड्यो हतो। संत कबीर रोड पर मकानमां बनावायुं हतुं चोरखानु। एलसीबीए 300 बोटल दारूनो जथ्थो झड़पी पाड्यो छे। घरमांथी दारू पकड़ायो, परंतु बुटलेगरना पिता अने पुत्र संदीप चंदाणा अने प्रतीक चंदाणा फरार छे। पोलीसे आरोपीनी शोधखोळ हाल अत्यारे हाथ धरी छे। स्टेच्यू ऑफ यूनिटी खाते रेकॉर्ड ब्रेक प्रवासीओ जोवा मळ्या। अत्यार सुधीमां 2.5 करोड़ जेटला प्रवासीओए मुलाकात लीधी छे। આજે 31st मनाववा माटे प्रवासीओनो धसारो जोवा मळ्यो हतो। स्टेच्यू ऑफ यूनिटीमां क्रूઝમાં डांस पार्टीनुं पण आयोजन करायुं छे। वर्षना अंतिम दिवसे एकतानगरने रंगबेरंगी लाइटोथी शणगारवामां આવ્યું। स्टेच्यू ऑफ यूनिटी पर आवता प्रवासीओने 30 इलेक्ट्रिक बसनी सुविधा આપવામાં આવી છે। 10 ગોલ્ફ કાર્ટની પણ સુવિધા આપવામાં આવી। 31 है। हम रात को जो भी नाइट में डांस वांस करेंगे, पार्टी करेंगे और इसके बाद हम वापस चल जाएंगे घर। आ वखते पण आपणे आ जोई रह्या छे जे नवा अपना द्वारा आकर्षणों नवा एड्स करवामां आव्या छे। यात्रिकोनी सुविधाओं माटे जे नवी सुविधाओं ऊभी करवामां आवी छे, जेमां मेनली ट्रांसपोर्टेशन छे अने वोटर एलिमेंट्स एड करवामां आव्या छे। ग्रीनरी जे આપણે સતત વધારી રહ્યા છીએ, આ બધી નવી નવી વસ્તુઓ પર લઈને આપણે આવી રહ્યા છે। આના લાભ લેવા માટે વિશ્વભરમાંથી અહીંયા પ્રવાસીઓ આવતા હોય છે અને જેમાં હજી વધારો જ થઈ રહ્યો છે અને આગળ પણ થતો રહેશે। 2018થી અત્યારે સુધી લઈને લગભગ 2.5 કરોડ પ્રવાસીઓ અક્રોસ એટ્રેક્શન્સ આપણા પાસે આવ્યા છે। 31 ડિસેમ્બરની ઉજવણી એટલે જે પ્રવાસીઓ છે જે થનગની રહ્યા છે અને 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી ચૂક્યા છે। તમે ખાસ બતાવવા જઈ રહ્યો છે કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યારે હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। હોટલો તમામ બુક થઈ ચૂકી છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા જે નર્મદા જિલ્લાની હોટલોમાં ડાન્સ પાર્ટી, ડિનર પાર્ટી, ગાલા ડિનર જેવા અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। ખાસ વાત કરીએ તો ચાલુ વર્ષે 50 લાખથી વધુ પ્રવાસી એક જ વર્ષમાં આવી ચૂક્યા છે, જેને લઈ જે ખાસ જે એસઓયુ તંત્ર છે, તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે પણ સુવિધાઓ વધારી દેવામાં આવે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ પ્રોજેક્ટો છે જેમને દુલ્હનની જેમ લાઇટિંગથી સજાવી દેવામાં આવ્યા છે। એટલે જે 31 ડિસેમ્બરની ઉજવણી જે છે એ ઉજવણી કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા તંત્ર પણ એલર્ટ થયું છે અને જે હોટલો છે હોટલોવાળા પણ પોતાની હોટલોમાં જે ખાસ ડીજે અને બેન્ડથી માંડી અને તમામ ડાન્સ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે જે 2023ને બાય અને 2024ને આવકારવા માટે પ્રવાસીઓ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।
2024 વધાવવા માટે દમણમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 31મી ઉજવણીનું આયોજનના ભાગરૂપે હોટલ અને રિસોર્ટમાં લાઇટોથી હાલ અત્યારે રોશની શણગારવામાં આવી છે. રોશનીથી તમામ લાઇટો અને રિસોર્ટો શણગારવામાં આવ્યા. ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ દમણમાં ઉજવણી કરવા આવતા હોય છે. ત્યારે રંગીન લાઇટોથી શણગારેલી હોટલ અને રિસોર્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 31મી ઉત્સાહભેર ઉજવણી હાલ અત્યારે જોવા મળી રહી છે. દમણમાં પ્રવાસીઓ આવી રહ્યા છે. રાજ્ય બહારના પ્રવાસીઓ પણ દમણમાં ખાસ કરીને 31મી ઉજવણી કરવા માટે તેઓ વધારે આકર્ષાતા હોય છે.